મારા આવું પેલું સ્ટુડન્ટનો ફોન આવ્યો હતો કે અમારી કોલેજની અંદર બીજી કોલેજો કરતાં ફી વધારે લે છે રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટમાં. અને અહીંયા આવીને જોયું તો ઘણું ડિફરન્ટ લાગ્યું છે. ગુજરાતની અંદર બધી અલગ અલગ કોલેજોમાં ઓછી ફી હોય છે. આ ટ્રાઇબલ 95% ટ્રાઇબલ વિસ્તાર હોય તો ત્યાં કોલેજોમાં ફી ઓછી હોવી જોઈએ, તેના જગ્યાએ વધારે છે. કેટલી ફી છે? એ લગભગ 1,45,000 1,56,000 એ રીતના ફી એ લોકો વર્ષની લે છે. જે છોકરાઓની ફી એટલે જ્યારે પણ એડમિશન લેવાનું થતું હોય ત્યારે 3 વર્ષમાં એ લોકોને એક પેકેજ આપી દેવામાં આવે છે કે વાર્ષિક ફી કેટલી હોય. એટલે બીજી કોલેજોમાં 60,000 રૂપિયા છે, 70,000 રૂપિયા છે, 77,000 રૂપિયા છે. પણ અહીંયા અમે આવીને જોયું તો ગુજરાતની સૌથી મોંઘી કોલેજ હોય એવું લાગ્યું અમને. અમારી માંગણી એ છે કે આ કોલેજે જો કદાચ ફી વધારે લીધી હોય છોકરાઓ પર અને જેટલી થતી હોય એટલી જ લેવાની થતી હોય તો બાકીની ફી એ લોકોને પરત આપે. અને આ જે અહીંયા અનરેગ્યુલર છે, જે પ્રમાણે અમને જે બતાવવામાં આવ્યા છે કાગળ, એની અંદર અમને ઘણો બધો ફેર લાગ્યો છે. જેથી એફઆરસીની અંદર જે આ કોલેજને ડિફરન્ટ આપ્યો છે એની માંગ અમારી સરકાર સમક્ષ રહેશે. મારું નામ બાબુ આશીષ કુમાર શૈલેષભાઈ છે અને મેં 23-24ની અંદર ફર્સ્ટ યરની અંદર એડમિશન લીધું હતું. અને હું ફર્સ્ટ યરની અંદર હોસ્ટેલમાં રહ્યો ત્યારે મને કીધું કે અધર ફીઝ 90,000 ભરવામાં આવશે. તો મેં 1 વર્ષ હોસ્ટેલમાં રહ્યો તો મેં 75,000 ફી ભરી અને સ્કોલરશીપ એમના ફ્રીશીપ કાર્ડથી એમના ખાતામાં જ ગઈ. એટલે કેટલી આવી મને ખબર નથી, બરાબર. અને સેકન્ડ યરની અંદર મેં અપડાઉન કર્યું. મેં એમને 3 મહિના પછી એમને જાણ કરી હતી કે હું હોસ્ટેલમાં નહીં રહું અને ઘરેથી આવ્યો. તો મારી જોડે 60નું પેકેજ કરાયું. પણ અત્યારે મેડમ એવું કહે છે કે તમે ઇન્ફોર્મ 3 મહિના પછી કરી છે. તે 75,000 30,000 ભરેલી છે મારી 60,000ની અંદર, તો બી મને 60,000 અત્યારે બાકી બતાવે છે. 60,000 બાકી બતાવે છે.